સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર ચોટીલામાં ગેરકાયદેસર કોલસા ખનનની મોટા પાયે કાર્યવાહી સામે આવી છે, જે થાનગઢ તાલુકાના નળખંભા ગામેથી કોલસાના 4 કુવા નાયબ કલેક્ટર સહિતની ટીમે ઝડપી લીધા છે, જે તંત્રને કોલસાનું ખનન, સંગ્રહ, વહન અને વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળતા રેડ કરવામાં આવી હતી, જે સ્થળ પરથી જ 2 ટ્રેક્ટર, જનરેટર મશીન, 2 કમ્પ્રેશન મશીન, 1 બાઇક, 30 નંગ નાઇટિંગ, સુપર પાવર વિસ્ફોટક, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ અને 3 ચરખીઓ સહિત કરોડોમાં ગણતરી થાય એવો ₹16,71,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર ખનન કરનાર 8 ઇસમો તેમજ ઝડપી લેવાયેલા વાહનોના માલિકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે હજુ તપાસ ચાલુ છે અને વધુ નામો સામે આવશે તો ધોરણસર કાયદાકીય પગલાં લેવામાં આવશે, જે સાથે જ ઝડપાયેલા કોલસાના કુવાઓ અંગે નળખંભા ગામના સરપંચ અને તલાટી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા તૈયારી તંત્રએ બતાવી હતી। ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખાખરાથળ વીડની બાજુની અંદર સીમ વિસ્તારની અંદર આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે તપાસમાં હતા, ત્યારે હકીકત મળેલી કે ગેરકાયદેસર કોલસાનું ખનન વીડ વિસ્તારની આજુબાજુ ચાલુ છે, જે હકીકતને આધારે અમોએ આકસ્મિક દરોડા પાડતા કુલ સીમ વિસ્તારની અંદરથી 4 કુવાઓ છે કાર્બોસેલ એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ, અને ત્યાંથી જે કોલસા પરથી જે મજૂરો હતા એ મજૂરો પણ અંદર 2 કુવાની અંદર હતા અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા, અને જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલ, જેમાં 2 ટ્રેક્ટર, 1 જનરેટર મશીન અને 2 કમ્પ્રેસર મશીન, 1 બાઇક, 30 નંગ નાઇટી સુપર પાવર જે વિસ્ફોટક છે, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર છે, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને 3 ચરખી, આમ મળીને કુલ 16,71,000નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। સાથે સાથે આ તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા જે ઈસમો છે તેઓના પણ આઈડેન્ટિફાઈ નામો કરવામાં આવેલ છે, જેમાં ધીરુભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ તાલુકો થાનગઢ, રામાભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ, વિહાભાઈ જગાભાઈ